કારેલી ગામમાં આવેલા કેજરીવાલ મિલની સામે આરાધના સ્કાય પાર્ક રોડ પર ગાંજાની મહેફિલ માણતા અસામાજિક તત્વો પર પલસાણા પોલીસે કડક પગલાં લેવામાં આવે તે માટે સ્થાનિકો રોડ પર ઉતર્યા હતા। સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે કેજરીવાલ મિલ સામે આવેલા આરાધના સ્કાય પાર્કમાં ગત રાત્રિએ 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સામાજિક તત્વો સાથે આરાધના સ્કાય પાર્કની બહાર બંધ મકાનમાં દારૂ તેમજ ગાંજાનું વેચાણ કરવામાં આવે છે। જે ગાંજા દારૂ બંધ થાય અને કોઈપણ ઘટના ના બને તે માટે આરાધના સ્કાય પાર્કના સ્થાનિકો ભેગા મળી ગાંજાની મહેફિલ કરતા તત્વોને સ્થળ પરથી પકડવામાં આવ્યા હતા અને તાત્કાલિક પલસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ મામલે સ્થાનિક રોડ પર ઉતરી આવતા ચકચાર મચી જવા પામી હતી। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હિન્દ ટીવી ન્યૂઝ। જ્યારે હાલ આવ્યા છે પલસાણા તાલુકા ખાતે આવેલ કારેલી ગામની અંદર આરાધના સ્કાય પાર્કમાં અહીંયા સમસ્યા ઊભી છે। સમસ્યામાં આ રીતની છે કે અહીંયા જે લુખ્ખા કહી શકાય જે અસામાજિક તત્વો છે તેની અહીંયા કઈ સમસ્યા ઊભી છે। આપણી સાથે એક મહિલા છે, એમની સાથે આપણે વાત કરીશું સમગ્ર ઘટના શું છે અને કઈ રીતની છે। જી બેન, આપનું નામ? હું મોહિની રાજપૂત બોલું છું। આ કયો વિસ્તાર છે? આ આરાધના સ્કાય પાર્ક છે, કારેલી છે। જી, સમસ્યા શું છે? હા, સમસ્યા શું છે, અહીંયા બધા ગાંજા પીવા માટે બેસે છે જી, અને બધી કોઈ બી સોસાયટીને આવીને એન્જોય કરવા માંગે, મતલબ તાલુકાની બૈરી જાય કોઈ બી જાય એટલે પછી એ લોકોનો કોઈ ભરોસો નથી। જી, આ કેટલાક સમયથી આ સમસ્યા આ છે તો લગભગ 3-4 મહિના થઈ ગયા હોય। 2 વારની તો કમ્પ્લેન લખાઈ ગઈ છે પોલીસ સ્ટેશનમાં। હવે ખબર નહીં એ કેના માટે છે, હવે ખબર નથી। હાલ શું બનાવ બન્યો? હવે હાલ તો હજુ ઘટના તો એવી થયેલી નથી, બાય ચાન્સ થઈ શકે તો પછી શું કરશું અમે? જી, એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ કાને કા પહોંચાડવા માટે આ વિડીયો તમે કરો એની તો, અથવા પોલીસને 2 રાઉન્ડ મારવા માટે મોકલો। હા હા, જાણ કરેલી છે અમે લોકો। પોલીસ દ્વારા શું કહેવામાં? પોલીસ વાળા તો કઈ અમને રિસ્પોન્સ આપતા જ નથી, પહેલી વાત। જો મિત્રો તમે જોઈ શકો છો કે મહિલાનું કહેવું છે કે સતત પલસાણા પોલીસ સ્ટેશન છે તેમાં જાણ કરેલી છે અને અત્યારે આપણી સાથે એક બીજા પણ ભાઈ જોડે છે, એમની સાથે આપણે વાત કરીએ કે એમનું શું કહેવું છે ને કઈ રીતનો મામલો છે। મારું નામ સુમિત છે। કયો વિસ્તાર છે અને શું ઘટના બની? અહીંયા આરાધના સ્કાય પાર્ક વિભાગ 1 કેજરીવાલ મિલની સામેથી છે આ વસ્તુ બધી, અને અહીંયા એક જ વસ્તુની પ્રોબ્લેમ થાય છે કે મારા જે અહીંયા સોસાયટીના જે સાથે રહેવાવાળા છે જગદીશભાઈ રાજપૂત, એમને ગઈ વખતે છે ને આ જે વસ્તુ અત્યારે જે બનાવ બને છે અહીંયા ક્યારેક બહારના છોકરાઓ આવીને ગાંજાનું વેચાણ કરે છે, ગાંજા પીવેલી છે। આજે છોકરા ગાંજો વેચાણ કરે છે, તેમની કઈ માહિતી કરી, તેમનું કઈ નામ આપને ખ્યાલ કરો? નામ વગેરે કઈ ખબર નથી। એમ ટોળામાં આવે છે 10-15 જણા ભેગા મળીને ત્યાં અંદર રૂમમાં બેસી રહે છે। સોસાયટીના કોઈ પણ એકલો વ્યક્તિ ત્યાં જઈને એ લોકો સાથે કઈ ટગ ફાઇટ કરી શકે એવું નથી। જે કેટલાક સમયથી આ સમસ્યા ચાલી રહી છે? છેલ્લા લગભગ 1.5 થી 2 મહિનાથી આ સમસ્યા ચાલુ છે। અમે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારથી। એનાથી પહેલાથી ચાલતી હતી, પહેલા દારૂ પણ વેચાણ થતી હતી, પણ સોસાયટી વાળાએ બધા મળીને કે દારૂ વેચાણનું બંધ કર્યો। પછી ધીમે ધીમે છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ વસ્તુ અહીંયા ચાલે છે। વચ્ચે જગદીશભાઈ રાજપૂત અમારા છે, એમને વચ્ચે એ લોકોએ કંઈક કીધેલું કે ભાઈ આ વસ્તુ અહીંયા નહીં ચાલે, તો એમના ઉપરથી જરાક દાબ દબાવ લખાવેલો હોય છોકરાએ કે આમ તેમ જાય તેમ થઈ જાય। તો પછી એમના કહેવાથી એ પોતે એકવાર ગંગાધરા પોલીસ ચોકીમાં અરજી લખાવી આવેલા કે ભાઈ અહીંયા 1-2 રાઉન્ડ મારવાનું પોલીસવાળાએ રાત્રે કે બપોરે એમ, પણ 1-2 વાર આવ્યા અને પછીથી આવ્યા કે નહીં આવ્યા મને નથી ખબર, પણ નથી આવતા એમ જણાવવામાં આવે છે। જી જગદીશભાઈ, ચોક્કસથી કહી શકાય તો આજે અસામાજિક તત્વો છે તેમની વિશે આપનું શું કહેવું? અમને તો એક જ કહેવું છે, અમને સોસાયટીમાં છે ને બહારના માણસને આવવાનું, અને આ જો ગાંજા મિંજા વેચે છે, ગાંજો વેચાય છે તેમની તમને કઈ માહિતી કરી કે ક્યાંના વ્યક્તિઓ છે અને કોણ છે? રાયનો છે, ગણેશનો છે, બધી જગ્યાના આવે છે। જી, અત્યારે હાલ તમે જે આટલા બધા સોસાયટી માણસો ભેગો થયો છે શેના માટે ભેગો થયો, શું સમસ્યા? આપણે સુવિધા હતી। મારી 2 પોલીસ છે, એનો જવાબદાર કોણ રહેશે? જવાબદાર કાંઈ જવાબદાર જે કરે તેને જવાબદાર હોય ને। મારી 2 પોલીસ છે, બીજાની બી પોરી હોય, બધા સોસાયટી હા બધા કામ પર જાય। ચોક્કસથી કહી શકાય તો ખેતીની પણ ઘટના બની શકે, બની શકે, બનાવવું છે આ સંખ્યા છે ને આજની તો ખાલી બનાવવું છે, કારણ કે આ ચર્ચી છે એમ કોઈ ખબર નહીં જાણ કરી છે પલસાણા ગંગાધરામાં જાણ કરી છે પોલીસ વાળાની કે કરું આમ કરું તેમ કરું, હજુ તો કઈ અરજી આપેલી છે કે અરજી આપેલી લખીને અરજી આપેલી। મિત્રો તમે જોઈ શકો છો આજે પલસાણા અરજી આપવામાં આવેલી છે। એમનું સતત કહેવું છે કે આ દિવસેના દિવસે આવી ઘટના ખેતીની ઘટના સામે આવી રહી છે। જી
सर आज से 9 दिन पहले मेरे आदमी को इसी सोसाइटी के मतलब लड़के मेरे आदमी को गले पे वो खड़े हैं मेरे आदमी उनको चाकू मारे गाड़ी में केस भी हुआ भी गए तो राउंड के लोग मेरे आदमी को मतलब देखो टाका लगा है। कितने तारीख की घटना होगी? 9 तारीख की रात में 1 बजे इनको घर से बुला के रात को वहाँ पे सोसाइटी में मारा गया और कोई उसका रिस्पांस नहीं निकला। पलसाना पुलिस में हम अभी परसों भी गए, इससे पहले भी हमने देखा यहाँ पे बाहर के 4 लोग थे, मेरे सोसाइटी के 2 लोग थे। और उसके बाद फिर मैं पुलिस के पास गई, यहाँ से क्राइम ब्रांच भी गए और उसके बाद क्या नाम है साइबर क्राइम भी गए और डीएसपी कमिश्नर के पास भी गए। तो उन्होंने यहाँ पे फोन किया, बोला चावला सर से बोलिए कि वहाँ पे अर्जी लिखी है, लेकिन उन लोगों ने अर्जी यहाँ पे जब हम दूसरे दिन गए, कल हम लोग वहाँ भी गए तो उन्होंने बोला जब तक क्राइम नहीं होगा तब तक हम कोई केस नहीं कर सकते। आप कल की अपने तारीख बोलो, कल की वकील तारीख बोलो। से बात करिए। कल की तारीख જે મિત્રો તમે જોઈ શકો છો કે 9 તારીખની અંદર આ વ્યક્તિ સાથે ઘટના બની। આ વ્યક્તિ સાથે વાત કરું છું કે શું ઘટના બની હતી, કઈ રીતના? जी आपका नाम? सर सुशील तिवारी नाम है। जी आप ये सोसाइटी में रहते हो? हाँ सर, क्या घटना बनी थी भैया? घटना यही बनी थी कि वो लोग इतना गौरी शंकर यादव कौन सा विस्तार अंकल? आराधना स्काई पार्क करेली। क्या समस्या है? समस्या है सब बहुत है। यहाँ के बिल्डर लोग मकान बेच के चले गए, 5 साल रहते हो गया, लेकिन यहाँ का रास्ता मेन एंट्री नहीं बना रहे हैं, बोल रहे हैं कि हमारा काम नहीं है। और क्या समस्या? मेन चीज़ है। और दूसरी समस्या कि यहाँ इतनी राजनी है कि आदमी दिन भर यहाँ मजदूर वर्ग के हैं चले जाते हैं, रोज दिन भर घूम घूम के रात को चोरी करते हैं घर में और इधर दारू गांजा पी करके सब मस्त रहते हैं। बोलो तो ऊपर से बोलते मेरा मकान है। अरे तुम्हारा मकान है तो क्या अपनी सोसाइटी लूटने का? जी भैया ये आप जो सोसाइटी के लोग इकट्ठा हुआ है, क्यों इकट्ठा हुआ है, क्या कारण? आज सब यही देख करके कि यहाँ रात के 9 बजे तक यहाँ पकड़े गए सब और जब दौड़ाए गए तो लोग कूद कूद के भाग के निकल गए। जी पुलिस स्टेशन में कुछ जान किया आपने? पुलिस स्टेशन में 10 बार गया हूँ सर, लेकिन कोई सुनवाई नहीं होती। अभी 1.5 कल हो गया। बोलो यहाँ के पुलिस स्टेशन वाले जो है खुद बिके हुए। अभी 1.5 घंटा हो गया फोन किया और 1.5 घंटा हो गया 100 नंबर पे फोन किए, 4 आदमी फोन किए, लेकिन अभी कोई पुलिस नहीं आई। पुलिस करवाई नहीं। गंगाधर चौक के मजे ना टेम किया। तो आपने पुलिस कंप्लेंट किया? कंप्लेन किए, हमको भी अंदर रखे पुलिस वाले। तो हमको नहीं रखना चाहिए कि पेशेंट आदमी भी हमको अंदर रखे। ये 9 तारीख को जो घटना बनी थी, जो जिस व्यक्ति ने आपके ऊपर हमला किया उनको नाम पता है? हाँ उनका नाम है सनी। जो મિત્રો તમે જોઈ શકો છો કે સની નામનો જે યુવક છે ગત તારીખ 9 ની અંદર આ વ્યક્તિ ઉપર હુમલો કરેલો હતો। આ વ્યક્તિ જાનહાનિ થઈ ગઈ હતી, જો ચોક્કસથી કહી શકાય તો આ વ્યક્તિ બચી ગયેલો છે। હાલ અહીંયા જે સોસાયટીનો માણસો ભેગો થયા છે, સોસાયટીની માંગ એક જ છે પ્રશાસનથી કે આ જે ગાંજો વેચવાળા જે યુવકો છે જે બેફામ બની ગયા છે તેની ઉપર લગામ મૂકવામાં આવે તેવી પલસાણા પોલીસની માંગ છે। કૃષ્ણા સોની, હિન્દ ટીવી, પલસાણા।